બેઠા બેઠા અત્યારે નવો પ્રયોગ કરતા હતા. આપણી પાસે એક જૂનું નકામું પાવર બેગ પડ્યું હતું ને, તો એને હું થોડુંક જોતો મેં ખોલીને અંદર હું જોઉં. મિત્રો આમાં નીકળા થવા પડે જ તે ગોળ ગોળ નકરું ફેર જ કરે છે. આની અંદર જે વાસ આવે છે ને દોસ્તો, જે ગંધ આવે છે ને, રહેવાતું નથી હો, એટલી આવે છે. અને હજી તો ખોલું છું, જોઈ હું નીકળા. ચાલો મિત્રો આપણે આખું પાવર બેગ ઉખાડી નાખ્યું. આમ તો આમાં બીજું કાંઈ નથી આની સિવાય. આ પટ્ટો શેનો આવે છે ને જરાક જણાવજો, જેને ખબર હોય કોમેન્ટમાં. મિત્રો જે લોકો એમ કહેતા હોય ને કે પાવર બેમાં આમ હોય ને ત્યાં હોય ને પ્રવાહી હોય ને, કોઈ વસ્તુ હોતી નથી. તમે નકરો પટ્ટો જ નીકળ્યો આવો ઠેરી. તમે જોઈ લો, નોખો જ પડી જાય. આમાં કંઈ હે ને એમ જોઈ લો. હવે આ પડ નોખું લ્યો, જોઈ લો. આ પડ એક નોખું થઈ ગયું, એક આ પડ એક નોખું થઈ ગયું. આમાં કાંઈ છે તમે જોયું? હવે આમાં કઈ રીતે આ કંઈક મૂળ આમાં જે કંઈક છે એની બધી ખાસિયત આમાં છે. બેમાં એ બેમાં બધું ભરાઈને રહે, એના કારણે પાવર ચાર્જિંગ થાય, પાવર આવે ને બધું આમાં થાય. જોવા સારું મિત્રો, અત્યારે તમને ખબર કરતાં કરતાં જો પેલા પાવર બેગ આખું તોડી નાખ્યું. કેમ કે મિત્રો આ અનયુઝેબલ હતું એટલે હો, બાકી આ ધંધા ન કરે. અને તમે ઘરે ન ટ્રાય કરશો આ બધું આવું, છોકરાઓ ખાસ. જો આ એક વસ્તુ કામની હોય ને એવું લાગે મને જોતા એવી. કેમ કે આ એક કામ લાગશે કદાચ કંઈક આને જરૂર આપણે પડે ને તો. બાકી બીજું બધું તો કાંઈ કામનું લાગતું છે નહીં જોતા. હા છે આ તો જો આ તો આવા પડ થઈ ગયા, આને તમે નાખી દેવાનું, આનું કાંઈ ઉપયોગ નહીં. આ થઈ ગયું નકામું આપણી માટે. આપણું 1000-2000 રૂપિયાનું પાવર બેગ હતું એનું સ્વાહા. આવું હોય મિત્રો. આટલા કમાતા કેટલી વાર લાગે ને આટલા વેડપતા એટલી વાર લાગી. સારું, ઓલો તમે જો આવીને જાણતા હોય વધારે કે આના અંદર હું આવે છે, હું બધું હોય, જરાક કોમેન્ટમાં જણાવી દેજો. ચાલો તારે બાય બાય. છે ને મિત્રો, જો આવું કર્યા પછી આને દૂર ફેંકવું જરૂરી છે. જ્યાં કોઈ માણસોની અવર જવર ન હોય ને ત્યાં. કેમ કે નકરા બહુ વાઇસ મારે છે મિત્રો, બહુ જ અતિશય દુર્ગંધ આવે છે એની. જો પીડ્યું અને એને આપણે નાખી દેવી કચરામાં, એટલે ઉપાધિ નહીં.